રાજુ, આ વખત આપણે મોટા પાયે કરવું છે અને જોરદાર ગીત બનાવવું છે આપણે. એના માટે આપણે આમ કોકિલ કંઠ જેવો અવાજ હોય ને એવો ગાયક જોવો છે. આમ પબ્લિક ઝૂમ્યું થવા એમ. એવું? હા, એ ટેન્શન ના લેવો તો બરાબર. આપણા જોડે ગાયકો તો બહુ પડ્યા, એકથી એક ચડ્યા હતા. આ બજારમાં જે ગીતો ચાલી, માર્કેટમાં ધૂમ મચાવી, આપણો લખેલો ગીત આવ્યો બધો. શું વાત છે? તમે સમજો મને. તમે ટ્રેન કરે છે અમને? આપણે ટ્રેન કરેલા કહેતા નહીં યાર મને. એટલે તમને ખબર નહીં યાર, આપણા કલાકારો ચેવાય પણ ખર્ચો થાય બરાબર. અરે આપણે ખર્ચાની ચિંતા ના કરજો. ખર્ચો આપણે ધામધૂમથી મન મૂકીને કરવાનો છે ખર્ચો આપણે. બરાબર, તમે મને એક મસ્ત ગાયક બતાવો ખાલી. તો આપણે એક જગ્યાએ ગાયક છે બરાબર, એમને મળતા જઈએ જો તમને યોગ્ય લાગે બરાબર. હા તો કરે આપણા જોડે ગાયક ઘણા બધા છે. પ્રશ્ન તો મસ્ત આલ્બમ બની જશે. એવું ને? હા તો કઈ જગ્યાએ છે આપણે જતા રહીએ તો આયા છીએ તો મળતા જ જઈએ આપણે. પોણી જ વાળતો હશે ભાઈ. એવું પોણી વાળા છે? અરે અમારે તો મજૂરો તો પોણી જ વાય શું કરી કયો? ગાયક પોણી વાળા છે? એવું પાછું? અમારે દેશી ગાયકો યાર. એવું એમ? તમારા શહેર વાળા ગાયકો ટક્કર મારી આવે ગાયકો, ખબર તમને? પછી આમ સ્ટેજ રમણ પર મળતો ના કર નાખે ને? એટલે રમણ પર કરતા જોરદાર કરીએ ભાઈ. હેડોતાને આપણે મળતા જ જઈએ. બરાબર. હા હા, મળે તો લઈ ચોક જ હશે. એવું એકલો મન મેલી ગયા ખાતર રે ચડાવા, ભૂખ બહુ લાગી પણ ભાતો નહીં આયો, ભૂસે દાર કાઢવા પડ્યા, ભૂસે મરવાના વારા આઈ જા હોરા, એકલો મન મેલી જા ખાતર ચરાવા. भगवान किस कसूर की दी है ये सजा, जिंदगी यही है तो है जिंदगी में क्या. कुछ આવું કરો યાર, ખાતર ચરાવું. એટલે રાજુ, અમારા અમદાવાદમાં તો કોઈ ઉપર ખાતર નહીં ચડાવતું. ઈ કન નહીં, આ નળીએ ખાતર ચરાવું. અહીંથી જાય, આ નરિયમ બટેકોમ જાય. હા હા, તાને એ બટેકો જ દે ગમ થઈને અમદાવાદ આવે. નકડું મીઠાઈ ના પોક. એવું પાછું? તાના બટેકા ભેગા તો મને શું ખબર પડે બટેકો ચૂંડું ખવાય. આ સિંગરી માં જેવા તેવા સિંગર નહીં છે. હા, જોરદાર સિંગરી યાર. જોરદાર છે. તમને લાગી આ ખાતર ચરાવે. પણ આ તો અત્યારથી જે તો બધું ખાતર ચરાવે છે ને આ કરે છે, શું ગાવાનું યાર? અરે એક વાર, અરે આ તો અમારો ધંધો હ. ધંધો છે? તો બરાબર. તો પેલા ધંધામાં હમું વારશો ને કોક? એટલે ઓને ખબર નહીં યાર. ઓને આપડી એ તો તું શાંતિ રાખ, હું સમજાવું. એક ગીત સંભળાઈ દે એટલે એમાં ખબર પડે આ પછી આવા ગાય સંભળાઈ દઈએ. અરે રાજુ, એ સ્મેલ બહુ મારે છે, આપણે કઈક બીજી જગ્યા બદલ લે. એટલે હવે તો બે ને પાવ બટેકોની જગ્યાએ તમારામ ચડી જશે આ દવા. તમારે એક શોટ બોલાવી પડે. ચાલ હે? હા હા, ચાલ છે. ચલો મિંકુ સિંહ, એક મસ્ત ગીત સંભળાઈ દો મને, જેથી હું તમને મારા આલ્બમમાં સ્થાન આપી શકું. બરાબર? ગઈ નાખો. એક બિલાડી જાડી એને પેરી સાડી. અલે આ રાજુભાઈ, આ હું છે યાર? મારા અમદાવાદથી હું આવો ભરવા આવ્યો છું. તું કહો તો ભાઈ ગીત બદલ ને કહો તો સિંગર બદલ. અલે આવું કહું છું તું યાર, આ તો છોકરો ના ગીત કહેવાય યાર. અલ્યા પણ રાજુ આને કહ્યું કે ગીત ગાવાનું, કે હું તો ગીત ગાયો. ગીત ગાતા માર્કેટમાં કેવા ગીતો ચાલુ, ગમે તે ગીત સંભળાઈ દીધું હોય તો હા જે મારી આબરૂ કાઢું છું યાર. પણ એના માટે તો યાર માઇક બાઇક બધું જુઓ. માઇક નહીં પડે તો લાઈને સાદું સિમ્પલ ગમે તે લેતો આવું. હવે લેતા હે હાલ તાનું ભારો તાન. ના ના યાર. અલે આ તો જો પણ મારવા આવ્યો. આ તો ઓમ રાખ્યો ને તો દાંતેરું કહેવાય. ઓમ આ તો માઇક બનાવ્યું અમે. એવું છે? ખાલી ઓમ પકડો માટો લાગે હું સિંગર હું એમ. સમજ્યા તમે? હારું ભાઈ, આ ગુમાય કા ગુરાક છે. ના ઓમ ઓમ રાખો. ઓમ આ ગુરાક મારે. આ તે ઓમ રાખો. બસ એમ.
તું તો ગીત ગાવા આવ્યો કે ઘરું કાપવા આવ્યો જ ખબર નહીં પડતી. એટલે હું આને માઇક સમજે ને આપડે તો હા. ગીત ગવાય. અમારે તો બધું જોવે યાર. અને કદાચ માં સ્ટેજ ઉપર બોલાવું તો હા માઇક લઈને આવે. ના ના એ તો પછી ઓમ રાખે. હા, ના, છે એ તો યાર આ તમે બધું. હતા, એને feeling થાય કે હું mic માં ગાઉં છું. એવું છે એમ? એટલા માટે સમજ્યા ખાલી ને? અનુભવ કરે છે કે માઇક છે એમ ને? હા, હા, તો વાંધો નહીં તમ થાય. તમે ગભરાશો ના યાર ખાલી ગીત એક પણ આ હું યાર જોરદાર દાતીરું ગભરા મને તો ચાલે નહીં યાર. એટલે સ્ટેજ ઉપર તો તમે પેલું માઇક આલ્યો ને એટલે પછી આવું નહીં લાવું હું. એવું એમ ને? રાજુભાઈ અહીંનું તમારે જે લેટેસ્ટ ગીત ચાલતું હોય ને બુડાસણમાં એ ગૌરાવ એના જોડે. હા મિંકુસિંહ આપણે ચાલુ કરો આપણું બરાબર બરાબર ચાલુ કરી દો. તારા જોડે 8મું બન્યું 9મું બન્યું 10મું ભણતર સોર્યું આ બટેકો માટે. હા આવું નહીં યાર કોક બીજું ગો. કેમ શેઠ આ ગીત નહીં યાર? અરે વાણા તો ઘણી વાર ખાતર ચડી જાય ને કોઈ હવે બટાકો મગજમાં ચડી જાય છે. સારું મીઠું એટલે આ તો આપણે બનાવ્યું આવું ગીત. બનાવ્યું નહીં? ના ના ભાઈ બીજું જવા દે બીજું જવા દે. હા મિંકુસિંહ બીજું કાપડા બીજું ગીત ગાઓ. હા તમે કયો કેવું કહીએ બોલો. આવું કોઈક રમર મરવાયું હોય એવું ગો ને યાર. ગુજરાતી આટલું લેટેસ્ટ સોંગ પડે છે આખા ગુજરાતમાં તમે યાર ગાતા નહીં. ચાલુ કરી નાખો આપણું તાન પછી. એવું હવ તમે કયો ને તમે. ના ના આપણું ચાલે રમણ માર્કેટમાં માર્કેટમાં એમ? હા હા જિંદગી કરી નાખી મારી રમર ભમર આ બટેકા વાયા ખાતર ચરાયું જિંદગી કરી નાખી મારી રમર ભમર. ના રાજુભાઈ આ ના ચાલે યાર. આ આલ્બમ ના ચાલે. ના 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 શું થયું? ના ના કોક બીજો ગાયક હોય તો બોલાવા ના ચાલે. પણ થયું યાર ઘડી ના ના એ વાત જ નહીં જવા દે ને જવા દે એને કોમ કરી ખાતર રમર ભમર ચડાવવા દે. ના આવી યાર. હા તો રમણ પર મળે કે અત્યારે રમણ પર મળશે એવું ના કર્યું. પણ દર વખત બટાકો ને ખાતર જ હોય છે. શું કરીએ એટલે કેવો યાર? ને બીજા કોઈ ગાયક ને બોલાવો નહીં જો તો ચાલે. હેડો ના નહીં ચાલે હટાવો દે. હા તો બીજું એક આપણું જો બે ગાયક પડ્યા જો આપણા જોડે યાર. હા તો બોલાવો રમર ભમર સિવાય કોઈ બધું બટાકા ને ખાતર મગજમાં ના ચાલે ને એવો ગાયક બોલાવો. એવું છે ને? હા વાંધો નહીં, બે ગાયક હોય તો ચાલશે પણ કોઈક એ સારું હોય ગાયક આવજો બોલાવો. ભાઈ. કાના જેવો લાગે. બોલો રાજુભાઈ હું કામ પડી મારું કોમ હતું યાર બોલો ને આપણે અમદાવાદ થી શેઠ આય બરોબર એવું? હાય કોના જેવો લાગે? ઓ હાય એમની ગીત સંભળાય એવું ચીજ પ્રોગ્રામ કરવો એક આલ્બમ મોટું બનાવવું એવું? યાર હો લાગે છે તો કોના જેવો રાજુભાઈ? પણ હવે એને કયો એકાદું ગીત સંભળાવો તો આપણે હો ભૂલી ગયા તા. હારું કિશન હા આપણે થવા દે ગીત ચાલ સારું કે હા થવા દે અરે મારા રોમ રોમ હવારે મળ્યા ઓજી બીજા જોરે જોયા ઓ અરે મારા રોમ રોમ પરોને મળ્યા એવા બે વફા મળ્યા હવારે મળ્યા ને ખરા બપોરે જુદા રે થયા. એટલે આ શું કહે યાર તમે હજુ મારું ગીત હોભર્યું જ નહીં ઓરિજિનલ તો. ચાંદ નો તો કહું છું કે હો ભરાઈ દે. સંભળાઈ દઉં સંભળાઈ દે હા, ભાઈ દે. આ જો તો ગાયક આ. હોભરો તાન. હા બોલો અલ્યા વાતો ખોટી કરી નાખી વાહ વાહ અફવા ગમમાં ફેલાઈ નાખી ના હોય જિંદગી કરી નાખી મારી ખેદોન મેદો. હા ભૂલી ગયો ઓમ રાખો માઇક કોઈ આવું કરે? ના કરો એવું માઇક ના બરાબર હતું ને હવે? હા સારું બરાબર હતું. આમ તો સારું હતું પણ આ ગાયક ને થોડો ચાન્સ આલો. એક ચાન્સ ચાલ લે હા જો કિશન હા. શેઠ અમદાવાદ થી આય બરોબર જે ચેનલ માંથી પણ ડાયરેક્ટર જેવા તેવા નહીં એવું ચેનલ જેવી તેવી ચેનલ માં આયા ને જેવા તેવા નહીં. એટલે ચેનલ નોમ જેવી તેવી છે એવું ચેનલ એમ? જેવી તેવી નહીં હા હા એટલે એમની ફરમાઈશ પૂરી કરી દે હા આપણે કરી દઈએ. એવા અમારા ડાયરેક્ટર સાહેબ હોય અને એવી અમારા જેવી તેવી ચેનલ માટે ગાવું હોય એવા અમારા રાજુભાઈ મિત્ર મને ખાસ ફરમાઈશ આપતા હોય ત્યારે મારે ગાવું હોય ત્યારે ઓ રૂપિયા જોયા મારું દિલ નાતે જોયું મારું તો મન જેવી તેવી ના ચેનલ પર મોયું. રાજુભાઈ ડન કરી દો. ડન ના હા ચાલશે આ ગાયક ચાલશે આપણો. બરાબર. આપણો આલ્બમ નામ ભૂકા કાઢી નાખશે. આવો ધૂમ મચાઈ દે ધૂમ મચાઈ દે. આ ગાયક ને લઈ લો તો તમે પછી યાર બરાબર. સાહેબ હજુ તમને મારા મિત્રની તમને ખબર જ નહીં મારા રાજુભાઈ જબરું ગીત ગાય મારા કરતા ખતરનાક ગાય એવા તમે વાપર્યો છો. અલે આ રાજુભાઈ તમે રસ તમે મને કહેતા હતા ને ત્યારે તમારો કોકિલકંઠ જેવો એક કડી સંભળાઈ દેવા મન થાય. બરોબર હો ભરી નાખીએ યાર. ઓહો. હમણાં આપણો હતો તને હોભરે તો ખબર તો ને અરે મેં એવો ભરેલો ને
બોલો ગાઈ નાખો. ફરમાઈશ, બોલો ફરમાઈશ તમારી. ગમે તે તમારું જે અને ગાયું રમર બમર જેવું ગમે તે મને ખાલી અવાજ હો ભરવો છે ખાલી. અમે બે તો ખાવાય જતા હતા. ભાઈ તું તો પીઝાને તારું માઇક તો સારું કરજો ભાઈ ગાઈ નાખ. ડોક્ટર સાહેબ આપણી ફરમાઈશ પૂરી કરી દેતા આપણી પૂરી. પણ નાચવું પડે પણ હો. હા હા લે, ચાલે, કરવું પડે આપણે. આવડે એવો ડાન્સ કરે મારે. હા બસ જે કરો કરો બધું ચાલુ કરો. ગાવાનું કેળો. તમે ચાલુ કરો ખાલી. હો મિનકુસી માઈક લાવો તાર. વગાડતા ના હો. ના ના વાગા આ તો થોડીક છે આમ લાગણ કરે હા, બરોબર બરોબર. એટલે. એના ઉપરથી કોણ કરો ચાલુ કરો. થોડું ફિલિંગ થાય યાર ઘણા હા. માઈક પકડ્યું આમ તેજ બેજ ઉપર ભરાઈને ગઈએ એવું થાય યાર. એ વાત બરોબર ગાઈ તમારી. નાખો ગાઈ નાખો. ગઈ નાખો ફરમાઈશ પૂરી કરો તાર. માઈક ચેક એટલે માઈક નહીં દાંતેરું હ એટલે બટેકોન જગ્યાએ તને તો દવા ના ચડજી ને. અરે આમ થોડું લાગણ કરવું પડે એવું ભાઈ યાર. તું ગાવાનું ચાલુ કર. હારું કરો હેરો. એ નોનપણમાં લગન કર્યો જવાનીમાં છૂટું કર્યું જિંદગી કરી નાખી મારી ડકર પકર બાય બાય. સના જવા દે એક હજુ. એક એક એ વિગો વેકી લગન કર્યો દેવું કરી છૂટું કર્યું જિંદગી કરી નાખી મારી ડકર પકર ડકર પકર ડકર પકર ડકર પકર. અલે કિશનભાઈ હા કેસેટ ચોટી ગયા. અરે કેસે ચોટી રાજુભાઈ. ના યાર શેઠ આ તો સ્ટાઇલ લગાવવાની મારી એવી હા હા મેં કીધું કેસેટ ચોટી ગયા. લ્યો કેવો હું સિંગર ના 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 તમે બે આપણે આલ્બમમાં ફિક્સ ફાઇનલ 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 તમે બે આલ્બમમાં મેં નક્કી કરી દીધું ભાઈ. ફાઇનલ. અને મારે તમે જો મારે શું ના કરવા? ના તમે દવા ચડાવો જો એટલે ચાંદ યાર મારો સમય બગાડીને તમે આ શું કરો છો તમે? પણ તને તો યાર ખાતર ને બટાકા સિવાય તો ગાતર નહીં આવડતું. એટલે હું હારું નતું ગાયો. લે ગાયો તો પણ તું અત્યારે દવા ચડાઈ જા જા બીજા આલ્બમ લે છે આજના જમાના પર બીજા આલ્બમમાં ટ્રાય કરશું યાર. અત્યારે તો મારા બે ગાય ફાઇનલ થઈ ગયા હવે. આ તો તમે હતા ને એટલા આવ્યો હું નકા આવા લોકો જોડે હું આવું જ ના યાર. આ જેવા તેવા આવી ને યાર વાત સાચી પણ તમને ખબર હે ને હું કોમ કરતું હતો અને તમારા જોડે આવ્યો. શેઠ વાત સાચી અમને વાત સાચી યાર પછી વિચારીએ રાજુભાઈ. અત્યારે તો હવે તમે બે- ચાલજો યાર વિચાર લ્યો ને તારે ચાલ શું કેવું થાય? બરોબર હજુ આપણું બજેટ બહુ નહીં યાર એટલે આપણે ઓમ તો એક જ ગાયક લેવાનો છે બજેટમાં તો. લે મિંકુ ઓય આવું રગડે હું મોડે ધંધા તું આ બધા ચૌ ઠેલા આવે તને હું કા મોકલ્યો તો મુએ હું તો ખાતર જ ચરાવતું હતો. તો આ ખાતર ચાર આવું તું પણ એ તો આ શેઠ આવ્યા હતા ને એ ઓડિશન લે જે સારું ગીત ગાતા હોય ને એના આલ્બમમાં લેવાના છે. આલ્બમ ને બાલ્બમ ચોર અને તું આ કર આ બટાકામાં પોણી સર આવ્યું ખાતર સર ને ગમે લાઈટ જતું રહે એ વાત સાચી પણ આ તો બહુ મોટો સ્ટુડિયો હોય ને તે યાર. કોણ વસ્તુ કરન્સી સોનથી આપો યાર આ તો યાર મારા ભાઈબંધ બરાબર આમ શેઠી મોટા અમદાવાદ જેવી તેવી ચેનલ માંથી આયા એટલે યોનો બે 30 પ્રોગ્રામ કરવા આલ્બમ બનાવવાના બરાબર. એટલે આ સિંગરો ઉતારતા બરાબર તે આપણા મિંકુ સિંગ ને બતાયા એટલે રાજુ એના કરતા તો હું સારું કહું તને ખબર નહીં યાર ખબર હે પણ આમાં શું કરીએ તો કશો તો નહીં મારા આવે તો હોભરી લો હું એ ગઈ નાખું તને મારું ઓડિશન લઈ લે ના રાજુભાઈ આપણે તમને ખબર છે કે એક જ ગાયકની જરૂર છે આપણે બરાબર. બજેટ બહુ છે નહીં તો આપણે એમની કોઈ જરૂર લાગતી નહીં આપણને. જરૂર હોય કે ના હોય ગીત તો ભરું જ પડે નકર બૈરા ફાટી જાય આ બટાકા પાકીને તો દઈએ જ પડી રહેવું પડે બોલ રાજુભાઈ. લે શેઠ હા તમે સાઈડમાં આવો જુઓ આ ખેતર એમનું આપણી જમીન એમની આ જોડાના દાખલા જોયા બધું એમનું યાર ગવાઈ લે કે એક ગીત હું તમારું ગવાઈ જવાનું બોલાવા આપણી મરજી યાર એને કરવું જજો તમારે તો કોકદારમાં રોજ રહેવાની વાંધો રહી યાર સમજ્યા તમે એક જેવું તેવું વાપરે ને બસ એમ જ ને હા હેલો બોલો કરણસિંહ હમ એક આપણે મસ્ત ગીત ગાઈ ના ખબર છે એટલે સંભળાઈ દો ખબર જો ચાલુ કરું છું જ્યારે જાઓ દગારી જ્યારે જાઓ જુઠારી ચોજી. અરે હવે શાંતિ રાખવાની યાર સમજાવનો ને એટલે સ્વાદ ગીત 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 કરી છે? એવી તારી હા, યાર હા. ડાયરેક્ટ તો ખબર પડતી નહીં તો મને યાર દિલ તોડીને દગો કર્યો પારકાને તે હગો કર્યો જિંદગી કરી નાખી મારી રમર ભમર અરે ચક્કર આવે તો કહું ના ચક્કર ની હા એ તો એક્શન છે આપણે એવું ગાવાની એ મારો મારો કરીને માર્યો આવો દગો ચોઈ ના ભાર્યો જિંદગી કરી નાખી મારી રમર ભમર બોલો હજુ ખબરું છે હા એક ગાય નાખો. હે તને એવો એવો જેવો જેવો. હે તને એવો એવો
તને એવો એવો ગાગરો લઈ આલું સમજાય છે ને અરે વગારું નહીં તો સંજુ ભરી જડો તને એવો એવો ગાગરો લઈ આલું લ્યા પોજ રામ પોપટ બોલે તમે પહેરીને હારિયામ જાવો લ્યા પોજ રામ પોપટ બોલે ખતરનાક શાબાશ શાબાશ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. મિત્રો ચેનલનું નામ જેવી તેવી છે, ચેનલ જેવી તેવી નથી.